हेलो स्टूडेंट्स, प्रीवियस वीडियो में આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું હાઇપરટેન્શનના વિશે. ડેફિનેશન હાઇપરટેન્શન આપણે જોઈ ગયા, કોઝિસ જોયા અને પ્રાઇમરી હાઇપરટેન્શન આપણે જોયું. ઇન ધીસ ટુડે વિડીયો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધી ટાઇપ્સ ઓફ હાઇપરટેન્શન. તો હાઇપરટેન્શન જે છે એ મેઇનલી આપણને ખબર છે કે હાઇપરટેન્શન ક્યારે કહેવાય, તો જ્યારે 140/90 કરતાં જ્યારે બ્લડ પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ થાય તો એ કન્ડિશનને આપણે કહીશું હાઇપરટેન્શન. હાઇપરટેન્શનના કોઝ કયા કયા હતા, તો અહીંયા તમે જોઈ શકો છો એન્વાયરમેન્ટલ, જીન્સ અને રેસ એન્ડ જેન્ડર. તો ધીસ આર ધી મેઇન કોઝિસ ઓફ હાઇપરટેન્શન. ઇનએક્ટિવિટી, કે કોઈ બી એક્ટિવ ના કરતો હોય પર્સન, સ્ટ્રેસ હોય, ઓબેસિટી, ટોબેકો, એજ, salt and alcohol consumption. This all the cause comes under the environmental cause. Genetic, genes, then race, gender જે છે, તો આ બધા જે કોઝ જે છે એના કારણે મેઇનલી હાઇપરટેન્શન જોવા મળે છે. સેકન્ડરી હાઇપરટેન્શન. સેકન્ડરી હાઇપરટેન્શન ક્યારે કહીશું કે જ્યારે બીજી કોઈ ડિસીઝ કન્ડિશન જે છે એ બીજી કોઈ ડિસીઝ કન્ડિશનના કારણે જ્યારે હાઇપરટેન્શન જે છે એ અરાઇઝ થાય તો એ કન્ડિશનને આપણે કહીશું સેકન્ડરી હાઇપરટેન્શન. આઇડેન્ટિફેબલ કોઝ રિવીલ્ડ બાય history collection, physical examination, routine lab test. In 5% of cause of hypertension discovered over age of 50 years. તો કેમ જ્યારે આપણે લેબ ઇન્વેસ્ટિગેશન કરીએ, હિસ્ટ્રી કલેક્શન છે, ફિઝિકલ એક્ઝામિનેશન, લેબ ટેસ્ટ કરવામાં આવે તો એ વખતે આપણને ખબર પડે કે બીજી કોઈ ડિસીઝ કન્ડિશન જે છે તો એના કારણે હાઇપરટેન્શન થઈ રહ્યું છે, કે પછી પ્રાઇમરી કોઝના કારણે હાઇપરટેન્શન થઈ રહ્યું છે, કે રિનલ પ્રોબ્લેમ હોય અને રિનલ પ્રોબ્લેમના કારણે થાય હાઇપરટેન્શન, તો એને કહીશું આપણે સેકન્ડરી હાઇપરટેન્શન. ડાયાબિટીસ હોય એના કારણે જો હાઇપરટેન્શન જોવા મળે, કે પછી બીજા કોઈ પણ કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ્સના કારણે જોવા મળે તો એ બધાને આપણે સેકન્ડરી હાઇપરટેન્શનમાં ઇન્વોલ્વ કરીશું. ડિસીઝ રિલેટેડ હાઇપરટેન્શન, કે બીજી કોઈ ડિસીઝ, ક્રોનિક કિડની ડિસીઝ ઓર રિનોવાસ્ક્યુલર ડિસીઝ, ક્રોનિક ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, પોલિસિસ્ટિક કિડની ડિસીઝ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય presence of multiple cysts, chronic pyelonephritis, inflammation of the renal parenchyma. તો આ બધા જે છે રિનલ્સના રિલેટેડ બધી કન્ડિશન જે છે, કિડનીના રિલેટેડ. હવે એન્ડોક્રાઇન જે છે, તો આ બધી ડિસીઝ કન્ડિશન જ્યારે હોય તો એના કારણે હાઇપરટેન્શન જે છે એ અરાઇઝ થઈ શકે છે. એન્ડોક્રાઇન ડિસઓર્ડર 2 to 6% આપણને જોવા મળે રિનલના લીધે. એન્ડોક્રાઇન ડિસઓર્ડર છે 1 to 2% આપણને જોવા મળશે, જેવું કે ફિમોક્રોમોસાઇટોમા, કુસિંગ સિન્ડ્રોમ, હાઇપરથાઇરોઇડિઝમ એન્ડ પ્રાઇમરી આલ્ડોસ્ટેરોનિઝમ. આ બધા જે છે એ એન્ડોક્રાઇન કોઝ જે છે એ હોય જેના કારણે બ્લડ પ્રેશર જે છે એ વધતું હોય. રિનોવાસ્ક્યુલર હાઇપરટેન્શન ઓર મસ્ક્યુલર ડિસઓર્ડર. સો સી ધ ડિફરન્સ બિટવીન ધી નોર્મલ હાર્ટ એન્ડ હાઇપરટેન્સિવ હાર્ટ. તો આપણે ઓબ્વિયસલી જોઈ શકીએ છીએ કે જે નોર્મલ હાર્ટ જે છે એની આપણને વોલ જે જોવા મળે એ વોલની અંદર અને હાઇપરટેન્સિવ વાળા પેશન્ટના હાર્ટની અંદર વોલની અંદર કેટલો ડિફરન્સ છે. આ વોલ જે છે, વેન્ટ્રિકલ્સ જે છે એ કેવું થઈ ગયું છે, થીક આપણને જોવા મળશે કમ્પેર ટુ નોર્મલ. કોરેક્શન ઓફ ધી આયોટા. એથેરોસ્ક્લેરોસિસ મતલબ કે જે આર્ટરી જે હોય એની અંદર આપણને શું જોવા મળે, ફેટ ડિપોઝિશન જોવા મળે. રિનલ આર્ટરી સ્ટીનોસિસ. મિસલેનિયસની અંદર ઓબેસિટી, ઓબ્સ્ટ્રક્ટિવ ડીપ સ્લીપ એપનિયા. ડ્રગ્સ આપણે જોઈશું કે બીજી કે કોઈ ડ્રગ્સના કારણે બી આપણને શું ઓવર ધ કાઉન્ટર ઓફ ધી ડ્રગ હોય એના કારણે બી હાઇપરટેન્શન જોવા મળે છે. ફૂડ રિલેટેડ હાઇપરટેન્શન આપણે જોયું હતું ટાઈપ્સની અંદર, અને કેમિકલ રિલેટેડ હાઇપરટેન્શન આપણે જોઈ ચૂક્યા. ફર્સ્ટ આપણે ડિસ્કસ કરીશું કે ડ્રગ્સ રિલેટેડ હાઇપરટેન્શન. તો મેઇનલી કોર્ટિકોસ્ટીરોઇડ, ઇસ્ટ્રોજન, નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ, સાયક્લોસ્પોરિન, એમ્ફેટામાઇન, TCA, કોકેન, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ, નિકોટિન. તો આ બધી જ્યારે ડ્રગ જે છે એનું જ્યારે ઓવર કન્ઝપ્શન કરવામાં આવે, ડેલી એનો રૂટીનમાં યુઝ થવામાં આવે તો એ ડ્રગના કારણે બી હાઇપરટેન્શન જે છે એ થઈ શકે છે. નેક્સ્ટ છે ફૂડ રિલેટેડ. સોડિયમ એન્ડ ઇથેનોલ, એનો જ્યારે વધારે પ્રમાણમાં યુઝ કરવામાં આવે
તો બી હાઇપરટેન્શન જોવા મળશે. કેમિકલ્સ જે છે લીડ છે, મર્ક્યુરી, લિથિયમ અને થેલિયમ, જેના કારણે બી હાઇપરટેન્શન જે છે અરાઇઝ થઈ શકે છે. સો ધીસ ઓલ ધી કોઝિસ ઓફ હાઇપરટેન્શન. ફર્સ્ટ વિડીયોમાં આપણે જોયું હતું પ્રાઇમરી હાઇપરટેન્શન, ધેન સેકન્ડરી આપણે ડિસ્કસ કર્યું ડ્રગ રિલેટેડ, ફૂડ રિલેટેડ એન્ડ કેમિકલ રિલેટેડ હાઇપરટેન્શન. ડ્રગ્સ જે છે કે કોમનલી કઈ કઈ ડ્રગ આપવામાં આવતી હોય છે હાઇપરટેન્શનવાળા પેશન્ટની અંદર. તો અહીંયા બહુ બધી ડ્રગ આપણને ડિસ્ક્રાઇબ કરી છે. આઇબુપ્રોફેન, ડાયક્લોફિનેક, નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ છે, કોર્ટિકોસ્ટીરોઇડ ડ્રગ, CNS સ્ટિમ્યુલન્ટ. આ બધી જે ડ્રગ છે એ કોમનલી લિંક્ડ ટુ ધી હાઇપરટેન્શન, કે હાઇપરટેન્શનના જોડે કેવું છે કે કનેક્ટેડ જે છે, કોમનલી લિંક છે. ડાયગ્નોસિસ ઓફ હાઇપરટેન્શન. તો ડાયગ્નોઝ કેવી રીતે કરીશું હાઇપરટેન્શનને? તો હિસ્ટ્રી કલેક્શન થ્રુ મેઝરમેન્ટ ઓફ બીપી, ફિઝિકલ એક્ઝામિનેશન અને લેબ ફાઇન્ડિંગ જે રૂટીન જે છે. હિસ્ટ્રી કલેક્શનની અંદર મેઇનલી આપણે ચેક કરીશું બ્લડ પ્રેશર, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એના થ્રુ. નેક્સ્ટ છે ફિઝિકલ એક્ઝામિનેશન. ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર આપણને કેટલાક એવા સાઇન્સ જોવા મળે જેના કારણે આઈડેન્ટિફાઈડ કરી શકાય હાઇપરટેન્શન છે. એઝ અ હાઇપરટેન્શન પ્રોગ્રેસ, સાઇન્સ ઓફ એન્ડ ઓર્ગન ડેમેજ બિગિન ટુ અપિયર, ચીફલી રિલેટેડ ટુ પેથોલોજીકલ ચેન્જીસ. આની અંદર આપણને ચેન્જ જોવા મળશે બ્રેનની અંદર, હાર્ટ, કિડની, પેરિફેરલ બ્લડ વેસલ્સ. કાર્ડિયોપલ્મનરી એક્ઝામિનેશન મે રિવીલ અબનોર્મલ હાર્ટ રેટ એન્ડ રિધમ આપણને જોવા મળશે. લેફ્ટ વેન્ટ્રિક્યુલર જે છે એ હાઇપરટ્રોફી જોવા મળશે, એટલે કે એના નંબર ઓફ વેલ જે છે એ કેવા જોવા મળશે આપણને ઇન્ક્રીઝડ. થર્ડ એન્ડ ફોર્થ હાર્ટ સાઉન્ડ સંભળાશે. ફર્સ્ટ અને સેકન્ડ જે છે આપણને હાર્ટ સાઉન્ડ સંભળાતો હોય S1 અને S2, એના કરતાં આપણને S3 સાઉન્ડ બી અહીંયા સંભળાશે, તો એને કહેવાશે થર્ડ ફોર્થ હાર્ટ સાઉન્ડ. પેરિફેરલ વાસ્ક્યુલર એક્ઝામિનેશન કેન ડિટેક્ટ એવિડન્સ ઓફ એથેરોસ્ક્લેરોસિસ, ડિસ્ટેન્ડ વેન. પેશન્ટ વિથ Cushing syndrome may have the classic features of moon face, buffalo hump, hirsutism, abdominal stria. તો આટલા આપણને સિમ્ટમ્સ જે છે જોવા મળશે. ક્લિનિકલ પ્રેઝન્ટેશન. પેશન્ટ વિથ ફિયોક્રોમોસાઇટોમા may have a history of headache, sweating, tachycardia, palpitation, orthostatic hypertension. ડેમેજ ફ્રોમ. તો મેઇનલી આ જે છે આપણને એના સિમ્ટમ્સમાં આપણને કયું જોવા મળતું હોય તો હેડેક આપણને જોવા મળે, કે એક્સેસિવ સ્વેટિંગ જે છે એ જોવા મળશે, ટેકીકાર્ડિયા, પાલ્પિટેશન, કે પોતાનો જે હાર્ટનો સાઉન્ડ ફીલ થાય તો એને કહેવાય પાલ્પિટેશન. ઓર્થોસ્ટેટિક હાઇપરટેન્શન. બીજા આપણને હાર્ટ રિલેટેડ બહુ બધા સિમ્ટમ્સ જોવા મળશે. નાઇટ બ્લાઇન્ડનેસ થઈ શકે છે, એનું એક કોમ્પ્લિકેશન જે છે. સ્ટ્રોક જોવા મળશે, ડેમેજ થઈ શકે હાર્ટ વોલ, જે હાઈ બ્લડ પ્રેશર જે છે એના કારણે સ્ટ્રોક બી થઈ શકે. હાર્ટ એટેક આવવાના બી ચાન્સીસ છે. કન્જેસ્ટિવ હાર્ટ ફેલર થઈ શકે, હાર્ટ ફેલ, કિડની ફેલર, કિડની બી ફેલ થઈ શકે, અને બ્લાઇન્ડનેસ. મેઇનલી આટલા જે કોઝ જે છે એ કોમ્પ્લિકેશન જે છે કે હાઇપરટેન્શનના કારણે થવાના રિસ્ક છે. સ્ટ્રોક, હાર્ટ એટેક, હાર્ટ ફેલર, કિડની ફેલર એન્ડ બ્લાઇન્ડનેસ.